નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુમિત પટેલ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઈડર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પ્રેક્ટિસ ઓર્ડર પ્રોસેસિંગ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ તાલીમ અને માર્ગદર્શન આપીશ. આપણે કોઈપણ ઈ કોમર્સ સાઇટ ઉપર ઓર્ડર પ્રોસેસિંગ માટે કઈ કઈ માહિતીની જરૂર પડે છે, જે આપણને ફૂલ એડ્રેસની જરૂર પડે છે, પછી આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈ વોલેટ, યુપીઆઈ આઈડી વગેરે જેવી માહિતીની જરૂર પડે છે. જ્યારે પણ આપણે ઈ કોમર્સ સાઇટ ઉપર ઓર્ડર પ્રોસેસ કરવાનો હોય છે ત્યારે આપણે ઈ કોમર્સ સાઇટનું એડ્રેસ આપણે બ્રાઉઝરના એડ્રેસ બારમાં ટાઈપ કરીએ છીએ. ધારો કે અહીંયા હું આ રીતે એક ટેબ ઓપન કરીને amazon.in લખીને એન્ટર આપીશ તો એમેઝોનની સાઇટનું હોમ પેજ આપણને જોવા મળે છે. હવે અહીંયા કોઈપણ ઓર્ડર પ્રોસેસ કરવા માટે આપણે સૌપ્રથમ જે પણ પ્રોડક્ટ ખરીદવાની છે એને કાર્ટમાં એડ કરીશું. તો અહીંયા તમને મેનુમાં જુદા જુદા ઓપ્શન્સ જોવા મળે છે. જે ડાબી બાજુ મેનુ આપેલું છે એના ઉપર ક્લિક કરતાં આપણને કેટેગરી વાઇઝ જુદા જુદા ઓપ્શન્સ જોવા મળે છે. અહીંયા ધારો કે મારે મોબાઈલ અને કમ્પ્યુટરમાંથી કોઈ એસેસરી ખરીદવી હોય તો હું મોબાઈલ અને કમ્પ્યુટર મેનુમાં ક્લિક કરતાં એનું સબ મેનુ ઓપન થશે. એમાંથી હું ધારો કે કોઈ પાવર બેંક અથવા કેસ કવર, સ્ક્રીન પ્રોટેક્ટર, રીફર્નિશ્ડ ઓપન બોક્સ, ટેબ્લેટ, આ બધા જુદા જુદા આપણને મેનુ જોવા મળે છે. અહીંયાથી હું કોઈ પ્રોડક્ટ એડ કરવા માટે એને કેટેગરીમાં જઈને એની કેટેગરી જે કેસીસ અને કવર છે એના ઉપર હું ક્લિક કરીશ તો મેઇન પેજ ઉપર આપણને જુદી જુદી એસેસરીઝ જોવા મળે છે. પાવર બેંક્સ છે, હેન્ડસેટ છે, સ્ક્રીન પ્રોટેક્ટર છે, કેબલ અને ચાર્જર છે, મોબાઈલ હોલ્ડર છે અને જુદા જુદા ફોનના જે નામ અને એમના ફોટા આપણને ડિસ્પ્લે થાય છે. અહીંયાથી મારે જો ચાર્જર ખરીદવું હોય તો હું અહીંયા ચાર્જર ઉપર ક્લિક કરીશ. ચાર્જર ઉપર ક્લિક કરતાં કેબલ અને ચાર્જર્સ અહીંયા જોવા મળે છે. હવે અહીંયા તમે જુદા જુદા ચાર્જર્સ અને એના કેબલ્સ આપણને સ્ક્રીન ઉપર એના ડિસ્ક્રિપ્શન સાથે જોવા મળે છે. અહીંયા તમે એની પ્રાઇસ પણ જોઈ શકો છો. એમાં કેટલા ટકા આપણને ડિસ્કાઉન્ટ મળે છે એ પણ આપણને જોવા મળે છે. અહીંયા આપણે જે કંપનીનું ચાર્જર જોઈએ છે જો એ આપણને ન મળે તો અહીંયા આપણને સૌથી ટોપમાં ઉપર આપેલા સર્ચ બોક્સમાંથી આપણા મોબાઈલ નામથી આપણે ચાર્જર પણ સર્ચ કરી શકીએ છીએ. અહીંયા ધારો કે મારી જોડે રેડમી 8A ચાર્જર મારે ખરીદવું છે. તો અહીંયા જુદા જુદા ચાર્જર આપણને જોવા મળે છે. એની ડિસ્ક્રિપ્શન આપણે વાંચીને આપણને ચાર્જર પસંદ કરીશું. અહીંયા મને દેખાય છે સોફ્ટ મેજિક ચાર્જર ફોર ઝિયોમી રેડમી 8A ડ્યુઅલ 8A ચાર્જર ઓરિજિનલ એડેપ્ટર. તો આ મારા ફોન માટે યોગ્ય ઓપ્શન રહેશે. તો હું અહીંયા એની પ્રાઇસ પણ જોઈ શકું છું. અહીંયા નીચે તમને એડ ટુ કાર્ટ જે બટન દેખાય છે એના ઉપર ક્લિક કરીશ તો અહીંયા જમણી બાજુ ટોપમાં આવેલા કાર્ટ ઓપ્શન ઉપર આપણને એક આઇટમ અહીંયા એડ થયેલી છે એ આપણને જોઈ શકાય છે. હવે જો તમારે બીજું કંઈ પ્રોડક્ટની અથવા વસ્તુની ખરીદી કરવી હોય તો એ પણ તમે સર્ચ કરી શકો છો. ધારો કે મારે અહીંયા હું બીજી વસ્તુ પેન ડ્રાઈવ ખરીદવા માગું છું તો અહીંયા હું સર્ચ બોક્સમાં પેન ડ્રાઈવ અને ધારો કે આપણે એની કંપનીથી સર્ચ કરવી હોય તો સેન્ડિસ્ક લખશું. પેન ડ્રાઈવ કેટલા જીબીની જોઈએ છે એ લખીએ.
મેઇન પેજ ઉપર સેન્ડિસ્ક જે પેનડ્રાઈવ છે એના ફોટા અને એની જમણી બાજુ એની ડિસ્ક્રિપ્શન એની વિગત આપણને પ્રાઇસ સાથે જોઈ શકીએ છીએ. તો આમાંથી તમે જુદી જુદી સેન્ડિસ્કની પેનડ્રાઈવ જોઈ શકો છો. આમાંથી નીચે સ્ક્રોલ કરતાં આપણને ઘણી બધી સેન્ડિસ્કની આપણને પેનડ્રાઈવ જોવા મળે છે. તો આપણને સિલેક્ટ કરી લઈએ અને એ પેનડ્રાઈવ જે પસંદ પડે એની સાઇઝ, એની વોરંટી, એની કિંમત આ બધું જોઈને પછી આપણે એને એડ ટુ કાર્ટ બટન ઉપર ક્લિક કરીશું. તો હવે આપણે જમણી બાજુ ટોપમાં આવેલા કાર્ટ ઓપ્શન ઉપર 2 આઇટમ કાર્ટમાં એડ થયેલી જોવા મળે છે. અહીંયા કાર્ટ ઉપર ક્લિક કરીશું તો આપણે જેટલી પણ આઇટમ્સ ઓર્ડર માટે કાર્ટમાં એડ કરેલ છે એ આપણને લિસ્ટ બતાવે છે. અહીંયા સબ ટોટલ આપણે ટોટલ એની વેલ્યુ કેટલી થઈ, કેટલી ટોટલ પ્રાઇસ થઈ એ પણ આપણને જમણી બાજુના પેનમાં બતાવે છે. જો આ બંને પ્રોડક્ટ મારે ખરીદવી હોય અહીંયા પ્રોસીડ ટુ બાય ઉપર ક્લિક કરીશ. જો આમાંથી હવે મારે કોઈ પ્રોડક્ટ જોઈતી ન હોય તો એને ડિલીટ કરવા માટે દરેક પ્રોડક્ટની નીચે ડિલીટ ઓપ્શન પણ આપેલું હોય છે, જેથી તમે આ લિસ્ટમાંથી એ આઇટમને રિમૂવ પણ કરી શકો છો. અહીંયા હું પ્રોસીડ ટુ બાય ઓપ્શન પર ક્લિક કરીશ. પ્રોસીડ ટુ બાય ઓપ્શન પર ક્લિક કરતાં આ પ્રમાણે ચેકઆઉટ પેજ ઓપન થશે. ચેકઆઉટ પેજ ઓપન થશે એમાં ટોટલ 3 સ્ટેપ આપેલા છે. એમાં ધારો કે મારે એડ્રેસ ચેન્જ કરવું છે તો હું અહીંયા એડ ન્યૂ એડ્રેસ કરીશ અને અહીંયા મારું પૂરું નામ દાખલ કરીશ. પછી નીચે મોબાઈલ નંબર દાખલ કરીશ. અહીંયા પિનકોડ આપીશ. અહીંયા મારા ઘરનો નંબર આપીશ. બરાબર. પછી અહીંયા હું સોસાયટી હોય તો સોસાયટીનું નામ આપીશ. અહીંયા હું મારા સિટીનું નામ આપીશ અને અહીંયા લેન્ડમાર્ક આ રીતે ઇન્ફોર્મેશન હું દરેક ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરીને યુઝ ધીસ એડ્રેસ બટન ઉપર ક્લિક કરીશ. અહીંયા આપણને નવું એડ્રેસ એડ થયેલું પણ જોવા મળે છે. અહીંયા ઓર્ડર પ્રોસેસ કરવા માટે બીજું સ્ટેપ પેમેન્ટ મેથડ છે, જેમાં તમે ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને યુપીઆઈ, EMI અને કેશ ઓન ડિલિવરીનો ઉપયોગ કરીને આ ઓર્ડરનું પેમેન્ટ પણ કરી શકો છો. તમે પેમેન્ટની ટોટલ વિગતો, જે આઇટમ કેટલી વેલ્યુની છે, એનો ડિલિવરી ચાર્જ કેટલો છે, એનું ટોટલ કેટલું છે, એના પ્રમોશન્સની જે વેલ્યુ કેટલી ડિડક્ટ કરી આપી છે, બાદ કરી આપી છે, એ પણ જોવા મળે છે. તો ટોટલ ઓર્ડરની વેલ્યુ પણ અહીંયા તમને જમણી બાજુ જોવા મળે છે. અહીંયા હું કેશ ઓન ડિલિવરી ઓપ્શન પર સિલેક્ટ કરીને યુઝ ધીસ પેમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીશ. પછી અહીંયા નીચે આપેલા પ્લેસ યોર ઓર્ડર અને ઓર્ડર ટોટલ અહીંયા દેખાય છે, ત્યાં હું ક્લિક કરીશ. તો અહીંયા તમને એક મેસેજ અહીંયા જોવા મળે છે, ઓર્ડર પ્લેસ્ડ, થેન્ક યુ. તો અહીંયા તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે. હવે તમારે આ ઓર્ડર જોવો હોય તો અહીંયા રિટર્ન એન્ડ ઓર્ડર્સ ઓપ્શન્સ પર ક્લિક કરતાં તમારો ઓર્ડર તમને જોવા મળે છે. અહીંયા તમે તમારો ઓર્ડર્સ જોઈ શકો. અહીંયા જો તમારે ઓર્ડર એડિટ કરવો હોય તો પણ અહીંયાથી તમે વ્યૂ ઓર એડિટ ઓર્ડર ઓપ્શન બટન પર ક્લિક કરતાં તમે તમારો ઓર્ડર પણ ચેન્જ કરી શકો છો. અહીંયા ધારો કે મારે આ પ્રોડક્ટ છે એને કેન્સલ કરવી હોય તો હું અહીંયા કેન્સલ આઇટમ પર ક્લિક કરતાં એ ઓર્ડર કેન્સલ પણ થઈ જશે. આપને આજના પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તેવી આશા રાખું છું. આભાર.